આ સાઇનને શું કહેવાય? ગ્રેટર ધેન કે લેસ ધેન? આ બંને આન્સર સેમ છે. કેમ સેમ આવ્યા? 0 ને 6 બંને વેલ્યુ છે, કાં તો ઓનલી 6? બેમાંથી કયો ઓપ્શન સાચો? પણ આપણે ફેક્ટર્સ નહીં કરવું, આપણે આ બી સ્ક્વેર માઇનસ 4ac વાળી મેથડ યુઝ કરવું. કોઈ વાર છે ને ક્લાસમાં ગમે ત્યારે અચાનક મોબાઈલ કદાચ બંધ થઈ જાય કે હવે મને બી નહીં ખબર શું થાય, પણ રેકોર્ડ કરવાનું રહી ગયું તો પછી હમણાં મેં કરાવી દઉં. અને જેવું પહેલાં કરાવેલું ને તેવું જ મેં સેમ હમણાં બી કરાવી દઉં, એટલે નંબર્સ તમને બહુ અલગ અલગ નહીં લાગે. નોર્મલી આપણે આવી રીતના કોઈ બી ઇક્વેશન આપેલું હોય ને, જેમ કે આ ઇક્વેશન મેં લખેલું છે x² + 7x + 12 = 0. આને આપણે સોલ્વ કરવાનું હોય તો સોલ્વ કરવાનો મતલબ આના પરથી આપણે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો આપણે પહેલાં જોઈ લઈએ ને, આ x² છે, x⁻² છે, x⁻1 ને x⁻0, એટલે આ કોન્સ્ટન્ટ ટર્મ. તો આ લાઈનમાં જ છે નંબર. તો આપણે હવે 12 અને અહીંયા x² નો કોએફિશિયન્ટ, x² ના આગળ કોઈ નંબર નહીં મળે એટલે 1. તો 1 ને 12 નું મલ્ટીપ્લાય કરીને આપણે 12 લખીએ, 12 ના ફેક્ટર કરીએ આપણે, એવા ફેક્ટર કરીએ કે જેનાથી આ બનતું હોય તો થઈ જાય ને, આ થઈ જાય. 12 ના ફેક્ટર આવે +4 ને +3, એનું મલ્ટીપ્લાય કરે તો +12 આવે, અને આ બેનું એડિશન કરે ને તો +7 બી આવી જાય. એટલે અમુક ક્વેશ્ચન એવા હોય કે જેમાં આવી રીતના ફેક્ટર્સ થઈ જાય ને આપણે સોલ્વ કરી દઈએ, પણ અમુક ક્વેશ્ચન એવા હોય ને કે જેમાં ફેક્ટર્સ નહીં થાય. અને બાય ચાન્સ અહીં મેં આવું લખું કે x² + 7x + 11 = 0. જો આ 12 હતું, ફેક્ટર થઈ ગયા, આન્સર બી આવી જાય. આન્સર મેં બતાવું નહીં, પણ મેઇન વસ્તુ ફેક્ટર થઈ જાય તો આન્સર બી આવી જાય. હવે આમાં 11 ના ફેક્ટર કરવાના, એડિશન 7 આવે એવા. હવે ફેક્ટર થાય જ હવે 11 ના ફેક્ટર શું આવે? 11 × 1. તો એનાથી આ 7 તો નહીં બને ને. 11 તમે 11 × 1 ફેક્ટર છે, તમે આ બે નંબરનું એડિશન કરો તો 12 આવશે, માઇનસ કરો તો 10 આવશે. 7 તો કોઈ વાર આવવાના ચાન્સ જ નહીં મળે. તો આવું હોય ને એટલે જ્યારે ફેક્ટર્સ નહીં થાય, અહીં મેં ગુજરાતીમાં લખી દે, ફેક્ટર્સ ના થાય ત્યારે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનો એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા કહેવાય ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા છે x = -b ± √b² - 4ac. આ આખું સ્ક્વેર રૂટમાં જ છે અને /2. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાને ક્વોડ્રેટિક ફોર્મ્યુલા કહેવાય. અને આ ફોર્મ્યુલા આપેલું શ્રીધરાચાર્ય, મેં ક્યાં લખું? આ બાજુ મેં લખી દે, ગિવન બાય શ્રીધરાચાર્ય. એટલા એક મેથેમેટિશિયનનું નામ છે શ્રીધરાચાર્ય, એક માણસનું નામ છે. તો એને આ ફોર્મ્યુલા આપેલું હતું. હવે બીજું શું કહેવાનું બાકી રહ્યું? આ b² - 4ac. b² - 4ac ને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. ડિસ્ક્રિમિનન્ટ મેં આ સાઈડ લખી લે, ડિસ્ક્રિમિનન્ટ. ત્યારે કોઈક વાર હવે ડી બી લખેલો હોય, કેપિટલ ડી, તો આને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. અને આની વેલ્યુ 0 કરતાં મોટી આવે, 0 કરતાં નાની આવે, કાં તો = 0 આવે, તેના પર આ રૂટ્સ એટલે એક્સની વેલ્યુ કેવી મળે એના પર ડિપેન્ડ કરે, b² - 4ac પર. તો આ b² - 4ac ની વેલ્યુ કેવી મળે ને એના પર ડિપેન્ડ કરે કે આ એક્સની વેલ્યુ કેવી આવશે. કાં તો કોઈક વાર આવે જ નહીં, એવું બી થઈ શકે. હા તો કઈ નહીં, પછી થઈ જાય. નહીં પછી થઈ જાય. જો આ ખાલી જોઈ લો, અહીંયા 0 હોય, 0 નો સ્ક્વેર રૂટ તો નીકળી જાય ને, તો 0 આવે ને તો અહીંયા 0 આવે પણ સ્ક્વેર રૂટ નીકળી જાય, આગળ થાય કંઈ ને કંઈ. જો અહીંયા કોઈ નંબર હોય તો 25, આનું સ્ક્વેર રૂટ નીકળે, 25 નું બી સ્ક્વેર રૂટ નીકળી જાય. જો અહીંયા આવો કોઈ નંબર હોય તો 26, એનું સ્ક્વેર રૂટ નીકળે પણ પોઈન્ટમાં આન્સર આવશે. પણ વેલિડ તો નંબર છે ને, તમે કેલ્ક્યુલેટરમાં કાઢો ને આનું સ્ક્વેર રૂટ નીકળી જાય. અને તમે 8th સ્ટાન્ડર્ડમાં લોંગ ડિવિઝન મેથડ શીખેલા હતા, જે તું તો કહેતો હતો કે અમને નહીં કરાવલી, પણ સ્ક્વેર રૂટ નીકળી જાય એમ મેં તમને કેમ. જો આના બદલે નેગેટિવ નંબર આવ્યો હતો
આના બદલે બાય ચાન્સ નેગેટિવ નંબર આવ્યો તો નેગેટિવ નંબર કોઈ બી તો નહીં નીકળે હે નેગેટિવ નંબરનું સ્ક્વેર રૂટ નીકળે જ નહીં તો જો નેગેટિવ નંબર આવ્યો ને તો આગળ નહીં થાય કોના બદલે સ્ક્વેર રૂટમાં નેગેટિવ નંબર નહીં ચાલે એટલે અહીંયા જો નેગેટિવ નંબર આવ્યો તો નહીં ચાલે તો હવે આ એક વસ્તુ મેં લખી લે નેચર ઓફ રૂટ્સ લખો મેં નેચર એટલે ખબર નેચર એટલે આપણું નેચર કેવું હોય કે સારો માણસ છે કે ખરાબ માણસ છે કે સાંઠ છે કે હરખો છે કે ઊંધો છે તો આ રૂટ્સનું બી નેચર આવશે નેચર એટલે કેવા આવશે ને તે ટાઈપનું અને રૂટ્સનું નેચર છે ને આના પર ડિપેન્ડ કરે b² - 4ac પર જો b² માઇનસ શું કીધું અરે તું એ બધું નહીં બોલ્યા કરે આમાં રેકોર્ડ થાય બધું તમારા સારું આઈમાં મૂકેલું છે એ જ તો જો આ b² - 4ac મેં તમને આઈમાં કીધું ને નેગેટિવ આ બધું નહીં ચાલે ને જો આનો આન્સર નેગેટિવ મતલબ કેવી રીતે લખાય આવી રીતના લખાય વીર આનો મતલબ શું થાય આ સાઇનને શું કહેવાય ગ્રેટર ધેન કહેવાય કે લેસ ધેન કહેવાય આ સાઇનને શું કહેવાય ગ્રેટર ધેન કે લેસ ધેન અરે એકબીજાને કહેવાની જરૂર નહીં પડે हाँ नहीं दोनों का एक જ हाँ तो લેસ ધેન કહેવાય કે ઓમ લેસ ધેન કહેવાય કે ગ્રેટર ધેન કહેવાય તમને આયરવાની ખબર મળે આ જો મેં કહી દેમ તમને આઈરિયા એક સાઇન છે ને આઈરિયા એક સાઇન છે આ બે સાઇન છે ને આ લેસ ધેન કે ગ્રેટર ધેન સુજલ આઈરિયા સાઇન લેસ ધેન કે ગ્રેટર ધેન કેવી રીતના ખબર પડી हाँ ये भी છે નહીં તો ગુજરાતીમાં છે ને જો આયરવા છે ને ગુજરાતીમાં લ બને ગુજરાતીમાં લ બને તો લ પરથી લેસ ધેન આવે લ પરથી લેસ અને આયરવા ગુજરાતીમાં જરા ગ જેવો બને ગ થોડોક આવો આવે ને એકચ્યુઅલી એવું નહીં કહેતા કે આયરવા આવે ગ પણ થોડોક તો ગ જેવો લાગે ને તમને યાદ રાખવાની ટેકનિક ક્યાં કરો હવે તમે એવું નહીં કહેતા કે આને સાઇન જ ચેન્જ કરી રાખો ને આને તમે કોન્ટેક્ટ કરો આ તો માણસ હમણાં મળે બી નહીં અને આ ખબર નહીં કોણે હોડેલું હે તો આયરવા જે છે આજ તમારે ચલાવવાનું છે આયરવા લેસ ધેન કહેવાય ને આયરવા ગ્રેટર ધેન કહેવાય આ ગુજરાતીમાં થોડોક ગ જેવો બને તો યાદ રાખવાનું મેં તમને ખાલી કહ્યું અને આખો ગ બનાવવાની જરૂર નહીં પડે પણ ખાલી તમને યાદ રાખવાનું કેમ તો આયરવા b² - 4ac લેસ ધેન 0 છે જોઈ લો આમાં આનો મતલબ શું થાય આયરવા b² - 4ac ની વેલ્યુ નેગેટિવ આવે કે પોઝિટિવ આવે નેગેટિવ 0 કરતા નાનું છે આના પરથી વેલ્યુ નેગેટિવ આવે કે પોઝિટિવ આની વેલ્યુ નેગેટિવ વીર નહીં ખબર પડે પોઝિટિવ નહીં આવે એક મિનિટ મેં હમણાં ખાલી વીરને સમજાવું કેમ કે વીર છે ને એકદમ જો આયરવા આ માર્કર બી નહીં ચાલે યાર વીર તમને નાના છોકરા હોય ને આવું તને મેં શીખવાડું છે તું 4th સ્ટાન્ડર્ડમાં મારી પાસે આવેલો છે એટલે તમને એવી રીતના શીખવાડે કે આ બાજુ 3 ચોકલેટ છે નહીં આ બાજુ 3 ચોકલેટ છે આ બાજુ 2 ચોકલેટ છે તમને આ બાજુ 5 ચોકલેટ છે અને આ બાજુ 3 ચોકલેટ છે તો જ્યાં વધારે ચોકલેટ હોય ને ત્યાં તમારે મોઢું ખોલી દેવાનું જ્યાં વધારે ચોકલેટ હોય ત્યાં તમારે મોઢું ખોલવાનું હા તો આ બાજુ આયરવા મોટો નંબર છે આ બાજુ નાનો નંબર છે જો આ બાજુ નંબર મેં 0 લખી દેમ તો આ બાજુ એના કરતાં નાનો નંબર આવશે ને નાનો નંબર એટલે નેગેટિવમાં 0 કરતાં નાનો નંબર કયો હોય નેગેટિવમાં 0 કરતાં નાનો નંબર કોઈ મળે જ નહીં તો આયરવા જો 0 લખેલું છે જો સાઇન તો સેમ જ છે ને આયરવા અહીંયા લખી લે મેં આયરવા આજ વસ્તુ મેં અહીંયા લખ્યું છે એટલે આયરવા નેગેટિવ છે એમ બોલ 0 નેગેટિવ ગણાય કે પોઝિટિવ ગણાય कुछ भी नहीं આ સવાલ તારે 4 વર્ષ પહેલા પૂછવાનો હતો યાર वो न्यूट्रल ન્યુટ્રલ કોઈ બી નહીં મળે નેગેટિવ બી નહીં મળે ને પોઝિટિવ બી નહીં મળે जब पानी कैसे होता है જો મેઇન વસ્તુ આ નેગેટિવ પોઝિટિવ આ વસ્તુ સવાલ જ નહીં હતો સવાલ છે આયરવા કે b² - 4ac નેગેટિવ છે ને આના પરથી તમને ખબર પડવા જોઈએ આના પરથી ઇઝ મેં નેગેટિવ કીધું તો તમે થોડાક વિચારવા લાગ્યા એટલે
એટલે જો આ આ નેગેટિવ આવે ને, જો નેગેટિવ આવે તો રૂટ્સ નહીં મળે ને. મેં તમને કીધું ને આની અંદર જો નેગેટિવ નંબર આવી જાય તો આના પરથી નો રિયલ રૂટ્સ. એટલા એનું આ નેચર છે રૂટનું. આમાં રૂટ મળે જ નહીં. કોઈક વાર મળે બી. જો b² - 4ac ની વેલ્યુ આવી હોય તો આનો મતલબ શું થાય? 0 કરતાં મોટી વેલ્યુ. Yes. આવું જ થાય ને? Yes. આનો મતલબ 0 કરતાં નાની વેલ્યુ નેગેટિવ, આનો મતલબ 0 કરતાં મોટી વેલ્યુ પોઝિટિવ. તો પોઝિટિવ અમે લખી લે. આવું હોય તો રૂટ કેવા મળે? જો આવું હોય તો બે રૂટ્સ મળે, 2 આર ડિસ્ટિંક્ટ રિયલ રૂટ્સ. આયરવા લખ્યો એનો મતલબ શું થાય? એટલે અલગ અલગ ડિફરન્ટ અલગ અલગ રૂટ. કોઈક વાર હરખા બી મળે. હરખા ક્યારે મળે? બાકી શું રહ્યું? 0 કરતાં નાનું આવી ગયું, 0 કરતાં મોટું આવી ગયું. Zero ને equal. હા, તો જો 0 જ હોય મતલબ ઇક્વલ ટુ 0 હોય ને તો 2 ઇક્વલ રૂટ મળે. 2 ઇક્વલ રિયલ રૂટ્સ. બસ આ વસ્તુ છે. આ લખી લો નહીં. દ્વીપ સવાલ જોયો છે આયરવા? શું કરવાનું એમાં? Natural root find. નેચરલ રૂટ ફાઇન્ડ કરવાનું એવું નહીં મળે. બરાબર વાંચ. શું કરવાનું છે? ફાઇન્ડ નેચર ઓફ રૂટ્સ એવું લખેલું છે ને. નેચરલ તો કશે લખેલું જ નહીં મળે. ને બીજું શું છે લખેલું? નેચરલ લખેલું. Nature. નેચર ઓફ રૂટ્સ. હા બોલ. Real root find. ને રિયલ રૂટ નહીં હોય તો Duplicate root તો क्या? પછી નહીં કરવાનું. Duplicate root क्या? ડુપ્લિકેટ રૂટ નહીં આવે. બીજી ટાઈપના આવશે તે 11th સિલેબસમાં છે. 11th આવતા વર્ષે. આમાં પહેલાં જોવાનું તમારે, જો ઇક્વેશન કયા ફોર્મમાં છે? ax² + bx + c. મેં અહીંયા નીચે લખી લેમ. આયરવા ax² + bx + c. આના પરથી તમને શું ખબર પડે? એની વેલ્યુ શું છે? હવે તમે બે નહીં બોલતા હા ને. એની વેલ્યુ શું છે? 2. બીની વેલ્યુ એની value -3 પ્લસ બીની વેલ્યુ -3 છે ને, એટલે બીની વેલ્યુ -3 છે. તો ઉપર માઇનસ ને આપણે નીચે ફોર્મ્યુલામાં પ્લસ લગાવીએ. નહીં ફોર્મ્યુલામાં આયરવા જ છે. ફોર્મ્યુલામાં આ ફોર્મ્યુલા એટલે આયરવા ઇક્વેશન છે, મેઇન ઇક્વેશન સ્ટાન્ડર્ડ ફોર્મ. તો એમાં પ્લસ બી જ આવશે. તો બીની વેલ્યુ -3 છે. જો +3 હોય તો +3, પણ અહીંયા -3 છે. હા, Plus minus minus नहीं है. માઇનસ પ્લસ પ્લસ માઇનસ એવું નહીં કરવાનું ભલે, પણ આ બેની વેલ્યુ -3 છે અને સીની વેલ્યુ 5 છે. હવે નેચર ઓફ રૂટ ફાઇન્ડ કરવાનું છે ને, તમારે પહેલાં એવા ફાઇન્ડ કરવા પડે. b² - 4ac. b² - 4ac નો આન્સર 0 આવે તો કેવા રૂટ મળે? હમણાં લખાવ્યું ને તમને. ઇક્વલ રૂટ. ઇક્વલ રૂટ ને પોઝિટિવ આવે તો બે અલગ અલગ રૂટ મળે, અને નેગેટિવ આવે તો રૂટ મળે જ નહીં. હા ને, આટલી વસ્તુ મેં લખાવી છે ને, એ તમને નહીં યાદ રહી તો બી કંઈ નહીં. 0 આવે તો બે ઇક્વલ રૂટ મળે એટલું તમને યાદ છે. અને મોસ્ટ ટાઈમ 1 માર્કમાં કે 2 માર્કમાં પોઝિટિવ આવે તો રૂટ મળે અલગ અલગ ડિફરન્ટ. સારું અહીંયા લખેલું છે ડિસ્ટિંક્ટ, એ વર્ડ જ ખાલી લખેલું છે. ડિફરન્ટ લખો તો બી કંઈ રોંગ નહીં આવે, પણ આવો સેમ વર્ડ ટેક્સ્ટબુક જેવો લખો તો સારું પડે. અને નેગેટિવ આવે તો મળે જ નહીં. નેગેટિવ આવી જાય ને આપણું કામ થઈ જાય, આપણે કામ કંઈ કરવાનું જ નહીં આગળ એવું. સર નેગેટિવ આવી જાય ને પછી આગળ નહીં કરવાનું. જો b² - 4 છે, નેગેટિવ આવી જાય તો આગળ કરવાનું જ નહીં. ને પોઝિટિવ આવી જાય. પોઝિટિવ આવે તો કરવાનું, 0 આવે તો બી કરવાનું, નેગેટિવ આવે તો નહીં કરવાનું. પોઝિટિવ આવે તો જે બે અલગ અલગ રૂટ છે તે ફાઇન્ડ કરવા પડશે. કરવા પડે. આમાં આપણે કરીએ b² - 4ac ની વેલ્યુ. b ની વેલ્યુ
-3 તો -3 નો સ્ક્વેર આવી રીતના લખાય આમાં છે ને એક ભૂલ છે બ્રેકેટ માઇનસ વાળો નંબર છે તો એવા બ્રેકેટ લખવા પડે પછી આ 4 a ને c ની વેલ્યુ a ની વેલ્યુ આના પરથી કઈ છે અને c ની વેલ્યુ આના પરથી હવે આનો સ્ક્વેર શું આવશે +9 માઇનસ વાળા નંબરનો સ્ક્વેર કરીએ એટલે પ્લસ જ થઈ જાય અને આ બધાનું મલ્ટીપ્લાય 40 માઇનસ તો આયરું આ લખેલું જ છે અને આયરું આ 40 હવે આ 9 - 40 -31 તું નહીં બોલ -31 એ જ તમારે 31 બોલવાનું જ નહીં મોટા નંબરની સાઇન માઇનસ છે તો -31 જ બોલવાનું -31 આવી ગયું તો શું કરવાનું હવે અહીંયા લખી દેમ નેગેટિવ તમે નેગેટિવ લખો તો બી કંઈ નહીં કાં તો લેસ ધેન કે ગ્રેટર ધેનની સાઇન આવે તેવું લખો તો બી કંઈ નહીં પણ મેં આયરું આ નેગેટિવ લખી દેમ કેમ કે નેગેટિવ તમને આયરું આ જલ્દી ખબર પડે ને પેલી સાઇન લખું ને તો એમાં થોડુંક વિચારવા પડે તમારે નેગેટિવ એટલે આયરું આ નો રિયલ રૂટ્સ બસ તો આયરું આગળ કરવાનું જ નહીં રૂટ મળે નહીં તો ફાઇન કેવી રીતના કરવાનું જોઈ લો આમાં સેકન્ડ ક્વેશ્ચન જો આ સવાલ બરાબર છે આને બી પહેલાં છે ને મેં આવી રીતે સ્ટાન્ડર્ડ ફોર્મ લખી લેમ આયરું આ ax² + bx + c = 0 હવે શું કરવાનું છે આમાં a ની વેલ્યુ તમને ખબર પડે a ની વેલ્યુ કેટલી છે 3 b ની વેલ્યુ -4√3 જો x ના નીચે જ મેં x લખ્યો કે એકદમ ઉપર જ લખ્યો એટલે x તમારે જોવાનું જ નહીં ખાલી b ની વેલ્યુ આવી રહ્યા છે ખાલી a ની વેલ્યુ આવી રહ્યા છે 3 b ની વેલ્યુ -4√3 અને c ની વેલ્યુ 4 તો પહેલા આયરું ફાઇન્ડ કરવાનું b² - 4ac તો b ની વેલ્યુ શું છે b ની વેલ્યુ આવી રહ્યા છે -4√3 માઇનસ બી લખવા પડે √3 બી લખવા પડે અને સ્ક્વેર આયરું બરાબર છે જે લખ્યું એ તું નહીં બોલતા ઓમ આયરું બરાબર છે વીર આયરું લખ્યું એ બરાબર છે આમાં છે ને એક ભૂલ છે સ્ક્વેર ખોટી જગ્યાએ લખાઈ ગયો છે આવી રીતના તમે સ્ક્વેર લખે એનો મતલબ શું થાય આયરું આ સ્ક્વેર ખાલી આને જ લાગે √3 ને જ લાગે 4 સાઈડ પર રહી જાય કરે તો બ્રેકેટનો કંઈ મતલબ જ નહીં રહી પછી એટલા આયરું આ સ્ક્વેર બહાર આવશે તો આખા બ્રેકેટનો આયરું આ સ્ક્વેર થાય તો b² લખાયું હવે આયરું આ -4 a ની વેલ્યુ એટલે આ બ્રેકેટમાં 3 લખું મેં અને c ની વેલ્યુ 4 હવે આનો સ્ક્વેર કેવી રીતના થાય માઇનસનો સ્ક્વેર કરે પ્લસ થઈ જાય એટલે તમે સમજી લો -4 નો સ્ક્વેર કેટલો આવે +16 હા ને જેવી રીતના અહીંયા -3 નો સ્ક્વેર 9 આવ્યું +9 જ આવ્યું ને તેવી રીતના -4 નો સ્ક્વેર +16 અને √3 નો સ્ક્વેર તે તમારે અહીંયા મલ્ટીપ્લાય કરીને લખવા પડે √3 નો સ્ક્વેર ખાલી 3 એટલે રૂટ નીકળી ગયું અને આ બધાનું મલ્ટીપ્લાય તો ફાઇનલ આન્સર શું આવે 28 का આવવાનો 4 3 જા 12 અને 12 4 જા વાયરલ થઈ જાય ટેબલ્સ કરી આવજે $48 આવશે હવે આ બેનું મલ્ટીપ્લાય કરો 16 3 બી 48 આવ્યું અને આ હો પહેલાથી 48 જ છે તો 0 આવે આવ્યું 0 આવે તો રૂટ કયા મળે આપણને ઇક્વલ
તો જ વગાડી કરવું. દુઃખ લાગ્યું જરાક ઇક્વલ રૂટ આવ્યા એટલે અગાડી કરવા પડશે એમ. 2 ઇક્વલ રૂટ્સ અને રિયલ બી લખી દેમ. આ રિયલનો મતલબ શું? રિયલ એટલે અસલી ને નકલી એવું નહીં. રેશનલ તમે છે ને 9th સ્ટાન્ડર્ડમાં પહેલું ચેપ્ટર આવે રિયલ નંબર. 8th સ્ટાન્ડર્ડમાં પહેલું ચેપ્ટર કદાચ રેશનલ નંબર કે રેશનલ નંબર તમે આગળ શીખી ગયેલા છે અને બીજું ઇરેશનલ નંબર. તો રિયલ નંબરને શું કહેવાય? રિયલ નંબરમાં બધું જ આવી જાય. તમે અત્યાર સુધી જેટલા નંબર શીખ્યા છે ને રેશનલ ઇરેશનલ બધા નંબર આવી જાય રિયલ નંબરમાં. અને આના પછી બીજા કયા નંબર આવે એ તમને આવતા વર્ષે આવે. તો અત્યાર સુધી જે નંબર શીખ્યા છે ને બધા જ નંબર રિયલ નંબર છે. તમારે મેઇન ધ્યાન આપવાનું છે આયરો ઇક્વલ રૂટ મળે. હવે રૂટ ફાઇન્ડ કેવી રીતના કરવાના? ફેક્ટર કરીને. ફેક્ટર થતા હોય તો બી નહીં કરવાના, ક્વોડ્રેટિક ફોર્મ્યુલાથી કરવાનું જેમાં આનો યુઝ થાય. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા કયું છે? x ઇક્વલ ટુ આયરુઆ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડિવાઈડ બાય 2a. આમાં ભૂલ શું છે? આ ફોર્મ્યુલા લખ્યું ને એમાં એક ભૂલ છે. સ્ક્વેર બી. એક ભૂલ છે. આ ફોર્મ્યુલા લખ્યું એમાં એક ભૂલ છે. યસ, આ ફોર્મ્યુલા લખ્યું એમાં ભૂલ શું છે? હા, આ જે સ્ક્વેર રૂટ કરેલું છે ને એમાં ભૂલ છે. આનો મતલબ ચેન્જ થઈ જાય. હા ના આયરો આ સી પછી બહાર નીકળી જાય. તો એ ધ્યાન રાખજો. તમે પછી એવું કહે કે ભાઈ બોર્ડ પરથી કરાવેલું એવું જ લખેલું છે, ટીચર આવું જ કરાવેલું એવું જ કરાવેલું, તમે થોડીક લખવામાં ભૂલ કરતા હોય. હવે આયરો આ બરાબર લખ્યું છે. હવે આ બધી વેલ્યુ મૂકવાની છે. આ માઇનસ એમ જ લખું. બીની વેલ્યુ ક્યાં છે? બીની વેલ્યુ શું છે અહીંયા? -4√3 છે. તો તમારે અહીંયા માઇનસ બી એક માઇનસ તો છે જ નહીં પહેલાંથી. તો બીજું માઇનસ લખવાનું. બીજું માઇનસ તમારે બ્રેકેટમાં લખવા પડે. આ બરાબર લખ્યું છે, જોઈ લો ને. એક માઇનસ અહીંયા હતું તે જ બીની વેલ્યુ લખવાની હતી. બીની વેલ્યુ પાછી માઇનસમાં આવી તો 2 વાર માઇનસ છે ત્યાં. પછી નેક્સ્ટ સ્ટેપમાં આવ્યું એ પ્લસ થઈ જાય. પછી આવ્યું આ પ્લસ માઇનસ. આની વેલ્યુ b² - 4ac ની વેલ્યુ ક્યાં છે? 0 જ છે. એટલે આવ્યું આ તમારે 0 લખવાનું. અને ડિવાઈડ બાય આવ્યું આ 2. એની વેલ્યુ ક્યાં છે? એની વેલ્યુ આવી આ 3. નેક્સ્ટ સ્ટેપમાં શું થાય? તમારે આ માઇનસ માઇનસ પ્લસ કરી દેવાનું. આનું સ્ક્વેર રૂટ જે આવતું હોય તે લખી દેવાનું. આનું મલ્ટીપ્લાય જે આવતું હોય તે લખી દેવાનું. તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે એ લખવાનું જ નહીં. પ્લસ નહીં લખે તો બી ચાલી જાય. પછી આ પ્લસ ઓર માઇનસ આનું સ્ક્વેર રૂટ કેટલું આવે અને આનું મલ્ટીપ્લાય. જો હવે છે ને આપણે આના 2 ભાગ કરવું. પ્લસ ઓર માઇનસ છે ને આનું અગાડી કંઈ સિમ્પ્લિફાય થાય? તમે એવું કહે કે 6 ને 4 માં કટ કરી નાખીએ એવું કંઈ? પણ એકચ્યુઅલી છે ને અહીંયા પ્લસ ઓર માઇનસ જે તમારે સિમ્પ્લિફાય કરીને કટ કરવાનું હોય. અહીંયા મલ્ટીપ્લાય હોય ને તો તમે એમ કટ કરી શકે, પણ મલ્ટીપ્લાય નહીં મળે અહીંયા. અહીંયા પ્લસ કે માઇનસ છે તો કટ નહીં થાય એમ જ. તો પ્લસ કે માઇનસ જે બી હોય ને કરવા પડે પહેલાં. તો એ મેં પહેલાં કરી દે. કેવી રીતના લખવાના પરથી 2 ભાગ થાય. x ઇક્વલ ટુ 4√3 પ્લસ 0 અને આ 6. જો અહીંયા પ્લસ લખ્યું છે ને આ બાજુ, આમાં ફરક શું છે બેમાં? આ બેમાં ફરક શું છે? પ્લસ માઇનસનો જ ફરક છે. કેમ કે એક્સની વેલ્યુ છે ને 2 મળતી હતી. પ્લસ ને માઇનસ અલગ કરે. હવે આ બેનું એડિશન કેટલું આવે? આની સાથે 0 એડ કરે તો આમાં 0 એડ કરે તો એનો જ નંબર આવે. એટલે સેમ જ નંબર લખવાનો છે. હવે કટ થાય આવ્યું 4 ને 6 માં કટ થાય ને 4 નું અડધું કેટલું આવે? 2 અને આ 6 નું અડધું 3 અને બાકીનો નંબર એમ જ લખ્યો છે મેં. હવે હું 3 કેવી રીતના કટ કરવાના? કેવી રીતના કટ થાય મેં લખી દેમ. કેમ કે તું કહેતા ને તું કોઈ વાર એમ તું તો એવું નહીં કહી 3 ને 3 કટ કરી નાખ્યો. આવું નહીં કરતા.
√3 આન્સર આ 3 ને છે ને મેં 2 વાર લખું √3 ને √3. આવી રીતના આપણે એક્ઝામ્પલમાં બી લખેલું હતું. આ 3 ને √3 ને √3 નું મલ્ટીપ્લાયના ફોર્મમાં લખ્યું છે. હવે આ બંને કટ તો આન્સર આવી રહ્યો. આ બાજુ બી સેમ આવશે. આ બાજુ કરવા તો પડે ને. આનું માઇનસ કરે તો કેટલું આવે? 0 માઇનસ કરે તો સેમ જ આવે. આવી રહ્યો પાછું આવી રહ્યો. જો આ સેમ જ છે તો સેમ લખી દે. 4 ને 6 માં કટ કરે તો 2 ને 3 આવી રહ્યો નંબર સેમ. પછી આ 3 ને શું કરવાનું? 3 ને 2 વાર લખવાનું √3 ને √3. પછી આવી રહ્યો કટ થાય √3 √3 તો આવી રહ્યો આન્સર 2/√3. જો આ બંને રૂટ સેમ છે, આ બંને આન્સર સેમ છે. કેમ સેમ આવ્યા? એમ કે ટુ ઇક્વલ ટુ ઇક્વલ રૂટ. આવી રહ્યો 0 આવ્યું ને એટલે લખી લો ને. આવી રહ્યો બીજો કરવાના છે હમણાં. ફેક્ટર શું પડે તમે કેવો ને જરાક. પહેલે તો તમને યાદ હોવું જોઈએ કે આપણે કાલે શું કરતા હતા. યાદ નહીં હોય તો તમારે હેડિંગ છે એમાં વાંચી લેવાનું. તમારે ફેક્ટર પાડવાની જરૂર જ નહીં મળે. લખેલું છે ને શું કરવાનું. કાલે છેલ્લા 2 કરેલા ને. જો હવે આયરો મેં કરાવી દે વિથ મેં કરાવી દે. આમાં ફેક્ટરાઇઝેશન કરવાનું જ નહીં મળે. પહેલાં લખેલું છે ફાઇન્ડ નેચર ઓફ રૂટ. ટેક્સ્ટ બુક તો છે ને, સવાલ તો વાંચો ને. નેચર ઓફ રૂટ ફાઇન્ડ કરવા હારું હું ફાઇન્ડ કરવા પડે? b² - 4ac. જો b² - 4ac નેગેટિવ આવ્યું તો નેગેટિવ આવ્યું તો આપણું કામ થઈ જાય. રૂટ મળે જ નહીં. રૂટ મળે તો અગાડી કરવાનું જ નહીં. ને પોઝિટિવ આવે તો પોઝિટિવ આવે તો 2 અલગ અલગ રૂટ મળે. અને 0 આવી જાય તો 2 ઇક્વલ રૂટ મળે. આવું છે. એટલે આપણે પહેલા b² - 4ac ફાઇન્ડ કરવા પડે. તો b એટલે હું પહેલા મેં આ સ્ટાન્ડર્ડ ફોર્મ લખી લઉં. ax² પ્લસ bx અને પ્લસ c ઇક્વલ ટુ 0. b² - 4ac લખ્યું છે ને. b ની વેલ્યુ -6. x ના બદલે તો x છે ને, b ના બદલે -6 છે. હા તો પ્લસ b ની વેલ્યુ -6 તો આ બી પ્લસ b જ છે ને. પ્લસ આગળ લખો નહીં મળે એટલે b ની વેલ્યુ -6. તો માઇનસ છે તો આ બ્રેકેટમાં બી લખવા પડે. સ્ક્વેર -4 એની વેલ્યુ ખાલી 2. જો ને x² ના જગ્યાએ તો x² છે જ ને. એના બદલે 2 છે તો એના બદલે 2 લખ્યા. અને c ના બદલે હવે આનો સ્ક્વેર કેટલો આવે? 36 પ્લસ કે માઇનસ? પ્લસ જ આવે. માઇનસ નો સ્ક્વેર બી પ્લસ થઈ જાય. અને આ બધાનો હવે માઇનસ કરે તો આના પરથી શું ખબર પડે? આયરો આ પોઝિટિવ વેલ્યુ છે તો આના પરથી શું ખબર પડે? હા, 2 અલગ અલગ રાવ 2 અલગ અલગ રૂટ આવે. જો 0 આવતે તો 2 ઇક્વલ આવતે. તો અહીં લખી લેમ 2 ડિસ્ટિંક્ટ રિયલ રૂટ. આમાં મેઇન વર્ડ આયરો આ છે કે ડિફરન્ટ ડિસ્ટિંક્ટ? 2 અલગ અલગ રૂટ આવે એ મેઇન વર્ડ છે. અને 2 રૂટ આવે એ બી તમારે લખવા પડે. એક્ઝામ્પલ ડિસ્ટિંક્ટની જગ્યાએ ડિફરન્ટ લખીએ એ વાત નહીં ચાલે. તો બી ચાલે, પણ આયરો આ જ વર્ડ લખે તો સારું પડે. હવે x ની વેલ્યુ હા ફોર્મ્યુલા હા આ જ વાપરવાનું. અને ફેક્ટર્સ તો આના થાય બી ને. ફેક્ટર્સ આના થાય. હું આયરો લખ્યું છે એના ફેક્ટર થાય નહીં થાય. 2 ને 3 નું મલ્ટીપ્લાય 6 આવે. 6 ના ફેક્ટર કરવાના અને આયરો આ -6 આવે તેવા ફેક્ટર થાય જ નહીં. તમે કીધું 6 બનશે તો 6 ને 1 ને એડ કરે તો 7 આવે. માઇનસ કરે તો 5 આવે. 6 થોડી આવવાનો છે. 3 ને 2 બી કરે તો એડ કરે તો 5 આવશે. માઇનસ કરે તો 1 આવશે. એટલે 6 તો આવશે નહીં. ફેક્ટર થાય જ નહીં. એટલે આ જ મેથડ છે. હવે શું કરવાનું? આયરો x ની વેલ્યુ x માં આયરો ફોર્મ્યુલા લખ્યું છે. માઇનસ ના બદલે માઇનસ. b ની વેલ્યુ 6 નથી.
બીની વેલ્યુ જો બરાબર -6 છે તો માઇનસ પાછો આવ્યો ને શું કરું માઇનસ 2 વાર આવ્યું તો એકવાર તો પહેલાંથી હતું જ મેં આવ્યું એમ કરી દે એકવાર માઇનસ અહીંયા હતું અને એકવાર આ બીની વેલ્યુમાં માઇનસ છે તો 2 વાર માઇનસ છે એટલે આ બ્રેકેટમાં લખ્યું પછી આ પ્લસ ઓર માઇનસ આમાં શું આવે આની વેલ્યુ ફાઇન્ડ કરીને ઉપર ડ્રીપ 12 અને ડિવાઈડ બાય 2 અને એની વેલ્યુ ક્યાં છે એ તો આવ્યું આ બ્રેકેટમાં 2 હવે આપણે શું કરું હા માઇનસ માઇનસ પ્લસ કરી નાખું આ બેનું મલ્ટીપ્લાય કરી નાખું ને આનું શું કરું √12 પ્લસ √6 2√6 કે 2√6 નહીં આવે √12 એટલે આયરવા થાય જો આયરવા √12 લખ્યું હોય તો 2 × 6 આવું લખે તો ચાલે પણ આનો ફાયદો શું થયો લખીને 4 × 3 4 × 3 કેમ લખવાનું 4 + 2 4 અને 4 × 3 લખાય કેમ કે 4 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને 4 નું સ્ક્વેર રૂટ શું આવે 2 તો 4 સ્ક્વેર રૂટમાંથી બહાર કાઢી નાખો અને ખાલી હવે 3 જ સ્ક્વેર રૂટમાં છે આવું થાય 4 નું સ્ક્વેર રૂટ નીકળી ગયું એટલે 4 બહાર લખ્યો છે ને 3 તમે હેરોન્સ ફોર્મ્યુલામાં કેવી રીતના કરેલું ખબર ગયા વર્ષે હતું ને હેરોન્સ ફોર્મ્યુલા તો આના ફેક્ટર કરી મૂકી તો શું આવે પ્રાઇમ ફેક્ટર 2 2 3 આ ફેક્ટર બરાબર છે 2 2 3 અને 2 2 ઝા 4 ને 4 3 ઝા 12 તો 2 બે વાર છે ને તો બહાર કાઢી તો એક વાર લખાય ને અને આયરવા √3 એમ જ આવી રીતના બી કરેલું તમે હેરોન્સ ફોર્મ્યુલામાં એટલે આન્સર 2√3 આવશે તો આપણે આના બદલે 2√3 લખું આ માઇનસ માઇનસ પ્લસ કરી નાખું આ પ્લસ ઓર માઇનસ આનું સિમ્પ્લિફાય આવ્યું આ 2√3 અને આનું 4 હવે શું કરવાનું હવે છે ને તમારે ભૂલ પડવાના ચાન્સ છે મેં આયરું એક કાઢી નાખું ને એક વસ્તુ કાઢી નાખું આયરું આ કાઢી નાખું હવે શું કરવાનું હવે તમને એવું લાગે ને કે આ 4 ને કટ કરી નાખીએ પણ અહીંયા વચમાં પ્લસ છે ને પ્લસ છે કે માઇનસ છે મલ્ટીપ્લાય હોય તો કટ થઈ જશે પણ આ પ્લસ ને માઇનસ હોય તો એમ જ કટ નહીં થાય તો શું કરીએ હવે ક્રોસ મલ્ટીપ્લાય થોડી છે ડિવાઈડમાં બે અલગ અલગ વસ્તુઓ હોવી જોઈએ આ તો 4 જ છે કે √3 ની વેલ્યુ √3 ની વેલ્યુ હજી તમને ખબર નહીં મળે તો મલ્ટીપ્લાય થાય નહીં જો આમાં મેં તમને કીધું અહીંયા મલ્ટીપ્લાય હોય તો કટ થશે ને આમાંથી કઈ કોમન નીકળે છે 2 નીકળે કેમ કે આ 2 ત્રીજા છે ને અહીંયા 2 × √3 છે તો જો 2 કોમન કાઢી નાખે તો આમાંથી અહીંયા 3 બચશે પ્લસ ઓર માઇનસ આમાંથી આ ખાલી √3 બચશે અને આ 4 એટલે મેં પાછું 2 × 2 લખી દઉં આવું કેમ લખ્યું ખબર કેમ કે આપણે આ 2 ને આ 2 કટ કરી મૂકીએ હવે આ 2 કટ થાય હું પણ કટ થાય કેમ કે 2 નું છે ને આની સાથે મલ્ટીપ્લાય છે એટલે કટ થઈ ગયા હમણાં 6 નું આની સાથે પ્લસ હતું ને એટલે કટ નહીં થતું હતું પ્લસ કે માઇનસ હોય તો આવી રીતના કટ નહીં થાય તો આન્સર આવી ગયો છે આયરવા 3 પ્લસ ઓર માઇનસ √3 અને આયરવા 2 બે વેલ્યુ ક્યાં મળી પણ આપણને અહીંયા લખેલું 2 રૂટ મળશે અલગ અલગ 2 રૂટ મળ્યા છે એકવાર પ્લસ લખું ને એકવાર માઇનસ લખું એટલે 2 રૂટ આવી જશે અને એટલે હવે શું લખવાનું x = 3 + √3/2 અને x = 3 - √3/2 તો આવી રીતના 2 રૂટ મળે અલગ અલગ એકવાર પ્લસ રાખ્યું છે ને એકવાર માઇનસ રાખ્યું છે લખી લો ને આવ્યું જોયું છે સેકન્ડ એમાં શું કરવાનું શ્રેય શું કરવાનું સેકન્ડમાં કે ફાઇન્ડ કરવાનું કેવી રીતે 2 ઇક્વલ રૂટ આવે તો 2 ઇક્વલ રૂટ ક્યારે આવે b² - 4ac ની વેલ્યુ શું હોવા જોઈએ 2 ઇક્વલ રૂટ સારું જો 2 ઇક્વલ રૂટ આવે તો b² - 4ac ની વેલ્યુ કઈ હોય ઇક્વલ ટુ 0 હોય પોઝિટિવ હોય નેગેટિવ હોય પોઝિટિવ
તમે નોટબુકમાં જે લખાયું છે ને એ જુઓ, ટેક્સ્ટ બુકમાં બી છે જ, તમારી પાસે નોટબુકની મળે ટેક્સ્ટ ઇક્વલ ટુ 0 હોય તો ઇક્વલ આવે. આ રૂઆ છે ને મોસ્ટ ટાઈમ બી છે, તમને 2 માર્ક્સમાં બી આવી શકે ને 1 માર્કમાં બી આવે. કોઈ વાર 3 માર્કમાં હું પૂછી લઈ, 3 માર્કમાં નહીં પૂછવા જોઈએ, 2 માર્ક્સમાં પૂછે એ બરાબર છે. એટલે આ રૂઆ મોસ્ટ ટાઈમ બી સ્કૂલની ટેસ્ટમાં આવશે, અહીંયા તો આપણે પૂછવું જ, અને બોર્ડ એક્ઝામમાં બી આવવાના ચાન્સ બહુ વધારે છે આના. હવે શું કરવાનું, બી એ ને સી બધી વેલ્યુ ક્યાં છે, આપણે આ રૂઆ લખી દઈએ ax² પ્લસ bx ને પ્લસ સી. આના પરથી તમને એની વેલ્યુ શું લાગે, બી ની વેલ્યુ અને સી ની વેલ્યુ. ઓકે, તો b² છે તો બી ની વેલ્યુ ક્યાં છે, એટલે k² -4 એની વેલ્યુ એટલે બ્રેકેટમાં 2, આ સી ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે k² એમ જ રાખવું, આનું મલ્ટીપ્લાય કેટલું આવે, આનો મલ્ટીપ્લાય 24. k ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવાની, હા k ની વેલ્યુ 24 નહીં આવે, k² ની વેલ્યુ 24 આવે. માઇનસ આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તો k² ની વેલ્યુ 24. k ની વેલ્યુ શું આવે, ડિવાઈડ બાય 2 ની, અહીંયા 2k હોય ને, 2k હોય તો 24/2 આવે. અહીંયા 2k નહીં હતું, અહીંયા k² હતું. તો એવા બે વેલ્યુ, એવા બે નંબર ફાઇન્ડ કરવાના કે જેનું મલ્ટીપ્લાય એરો આવે. જો અહીંયા 36 હોય ને તો આપણે સ્ક્વેર રૂટ 36 લખી દેતે, પણ આ એરવા નહીં મળે. આનું સ્ક્વેર રૂટ શું આવે, આનું સ્ક્વેર રૂટ, એનું સ્ક્વેર રૂટ આવે જ નહીં. 25 આવે તો આપણે શું લખીએ, 25 નું સ્ક્વેર રૂટ કેટલું આવે, 5. પણ 24 નું સ્ક્વેર રૂટ પોઈન્ટમાં આવે તો આપણે આ એરવા લખતા છે √24 અને પ્લસ ઓર માઇનસ. પ્લસ માઇનસ બંને ચાલે કે માઇનસ નહીં ચાલે, કેમ નહીં ચાલે, પણ નેગેટિવ હોય તો શું થયું, અહીંયા નેગેટિવ નંબર નહીં આવી શકે, નેગેટિવ નંબર નહીં આવી શકે. બધા સવાલમાં છે જ ને, અહીંયા નેગેટિવ નંબર હોય જ કે નહીં. નેગેટિવ નંબર ક્યાં નહીં ચાલે, સ્પીડ હોય, હા આન્સર આવે ત્યારે નહીં. ક્વેશ્ચનમાં કંઈ લખ્યું હોય કે પોઝિટિવ નંબર ફાઇન્ડ કરો કે સ્પીડ ફાઇન્ડ કરો, સ્પીડ નેગેટિવ નહીં આવે નહીં, એવું નહીં. આ તો k ની વેલ્યુ છે, આની વેલ્યુ 0 પોઝિટિવ કે નેગેટિવ એના પર બધું ડિપેન્ડ કરે, પણ આ તો k ની વેલ્યુ છે. આની વેલ્યુ તો કોઈ બી આવી શકે, જો નેગેટિવ બી ચાલી જાય ને પોઝિટિવ બી ચાલે, બંને વેલ્યુ ચાલે, કેમ કે સ્પીડ થોડી છે, સ્પીડ હોય તો નેગેટિવ નહીં ચાલે, ડિસ્ટન્સ હોય તો બી નેગેટિવ નહીં ચાલે, લેન્થ બ્રેથ હાઇટ કે પછી સોનુની એજ હોય એ બધું નેગેટિવ નહીં ચાલે. પણ આ તો ખાલી નંબર જ છે, અહીંયા નંબર નેગેટિવ બી આવી શકે. તો આ પ્લસ ઓર માઇનસ બંને ચાલે, પણ હજી સિમ્પ્લિફાઈ શું કરીએ આપણે આનું, આને આપણે લખીએ 12 × 2. તો અગાડી કઈ સિમ્પ્લિફાઈ થાય, 12 નું સ્ક્વેર રૂટ આવે, 2 નું સ્ક્વેર રૂટ આવે, નહીં આવે. તમને સ્ક્વેર રૂટ યાદ છે ને, બહુ બધાને યાદ હોય તો કંઈ નહીં, 5-6 સુધી તો યાદ હોય તો થઈ જાય. 4 × 6 લખે તો 4 નું સ્ક્વેર રૂટ આવે, બસ તો કામ થઈ ગયું ને. આ પ્લસ ઓર માઇનસ એમ જ 4 ના બદલે 2 લખવાનું, સ્ક્વેર રૂટ 4 ના બદલે 2 લખ્યું છે, અને આ 6 રૂટની અંદર જ રહે, આવું છે. પેલા ક્વેશ્ચનમાં બી આવું જ કર્યું ને. બસ તો આન્સર આવી ગયો, કે ની વેલ્યુ, આ બંને વેલ્યુ પોસિબલ છે, પ્લસ ઓર માઇનસ 2√6. એટલે પ્લસ હોય તો બી ચાલે, માઇનસ હોય તો બી ચાલે, બંને વેલ્યુ આવી શકે. બસ તો આઈરવા થઈ ગયું છે. આઈરવા MCQમાં બી આવી શકે, કાં તો 2 માર્ક્સમાં બી આવી શકે. આઈરવા છેકી નાખેલું છે ને, અહીંયા મેં ખાલી બતાવ્યું કે 36 હતા ને તો 6 લખી દેતા આપણે, કેમ કે 36 નું સ્ક્વેર રૂટ 25 હતો તો બી આપણે 5 લખી લેતા, પણ 24 છે એનું સ્ક્વેર રૂટ નહીં આવે તો પછી આવી રીતના કરવા પડે. તો આઈરવા થઈ ગયો. હવે સેકન્ડ જોઈ લો, આમાં જ જોયું છે, આમાં બી સ્ટાર્ટિંગ તો ત્યાંથી જ થાય ને, b² - 4 = 0, તો આમાં બી b² - 4 = 0 જ આવતું. પણ હવે બી એ સી ની વેલ્યુ ક્યાંથી લાવું, નીચે આવીને ઇક્વેશન લખી દે ax², તો x² ક્યાં છે, આમાં x² છે,
એકચ્યુઅલી છે પણ તમારે બનાવવા પડશે. હા એ જ, આ kx એનું આ બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરવા પડે તમારે. તો શું આવે kx નું x સાથે મલ્ટીપ્લાય કરે તો kx x બે વાર છે ને તો સ્ક્વેર થઈ જાય. પછી આવ્યું આ માઇનસ 2 નું મલ્ટીપ્લાય kx સાથે 2kx, અને આવ્યું આ 6 નું મલ્ટીપ્લાય કરવાનું આની સાથે 6 તો એમ જ છે ને, ખાલી આ બ્રેકેટનું હતું. તો હવે છે ને આવ્યું આ જો x સ્ક્વેર, અહીંયા x અને અહીંયા x નહીં મળે તો આવ્યું આ થઈ ગયું ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. તો તમને ખબર પડે ને એની વેલ્યુ શું છે કે b ની વેલ્યુ kx નહીં, એની વેલ્યુ ખાલી k, x સ્ક્વેરના બદલે તો x સ્ક્વેર છે જ ને. b ની વેલ્યુ દ્વીપ, b ની વેલ્યુ b ના બદલે શું લખેલું છે અહીંયા -2, પછી k બી છે ને અને x ના બદલે x છે એટલે b ની વેલ્યુ આવી રહ્યા છે -2 કે c ના બદલે તો 6 છે. પછી આવ્યું આ લખવાનું છે. હવે b ની વેલ્યુ મૂકવાની, b ની વેલ્યુ કઈ છે -2k. હા ને, x તમે લખતા નહીં કેમ કે x ના બદલે x છે, b ના બદલે -2k છે. -2k નું સ્ક્વેર. હવે 4 a ની વેલ્યુ ક્યાં છે k, તો k તમે બ્રેકેટમાં નહીં લખે તો બી ચાલી જાય. c ની વેલ્યુ 6 ને તમારે બ્રેકેટમાં લખવા પડે નંબર એટલે. હવે આનો સ્ક્વેર કેટલો આવે સુજલ? ના, સ્ક્વેર કરવાનો છે ને, 2 નો સ્ક્વેર 4 થઈ જાય તો 4k સ્ક્વેર. આ બધાનું મલ્ટીપ્લાય 24 નહીં બોલવાનું, 24k બોલવાનું. એ હવે નંબર એવા સેટ કરેલા, એવું 24 એવું કંઈ જરૂરી નહીં ભલે. આવ્યું 24 તો લખતા છે બીજું. અને આ ઈરવા તું છે ને અહીંયા 4k બોલ્યો, એકચ્યુઅલી k સ્ક્વેર બી આવે. બહુ બધા લોકો છે ને આવી ભૂલ કરે, સ્ક્વેર લખવાનું ભૂલી જાય તો માર્ક્સ કટ થાય. હવે શું કરવાનું, હમણાં તમે લખતા નહીં કેમ કે મેં થોડુંક લખાને પછી બાય ચાન્સ સાફ બી કરી નાખું. શું કરે, ડિવાઈડ કરી નાખીએ 4 થી. 4 થી ડિવાઈડ કરી દે, ઠીક છે. ડિવાઈડ બાય 4, 4 થી ડિવાઈડ કરીએ કે હજી બી કોઈ બીજો નંબર રાખીએ? કે બી છે ને બધી જગ્યાએ, અહીંયા કે છે ક્યાં તો મેં 4 થી જ કરું. ચાલ હમણાં તમે લખતા નહીં, ડિવાઈડ 4 થી કરી નાખે તો અહીંયા શું આવશે કે સ્ક્વેર આવશે. આયરવા 4 નીકળી જાય ને કે સ્ક્વેર. અહીંયા શું આવે, આને 4 થી ડિવાઈડ કરે તો આને 4 થી ડિવાઈડ કરવાનો ને 6 4 24 આવે ને, અને કે એમ જ. હવે શું કરવાનું, -6k ને આ બાજુ લાવો તો +6k. હવે જો કે સ્ક્વેર આ બાજુ છે ને, કે સ્ક્વેર મતલબ k ઇન્ટુ કે બે વાર આવે ને. મેં આવી રીતના લખી દઉં કે સ્ક્વેર એટલે આયરવા k ઇન્ટુ કે. તો આપણે શું કરવું ખબર, આ બાજુથી એક કે ને આ બાજુથી એક કે કેન્સલ કરી નાખવું ને k ની વેલ્યુ 6. k ની વેલ્યુ 6 આવશે. હજી થોડુંક મેં આયરવા તમને અલગ રીતે કરી બતાવું, હમણાં તમે લખતા નહીં. હા આવી રીતના કરો તો બી ચાલે, પણ આયરવા થોડુંક શોર્ટકટ બતાવું ને મેં તમને. -24k આ બદલી આવે તો +24k. તો હવે જ આપણે આયરવા પેલું કરી નાખીએ. કે સ્ક્વેર એટલે શું લખી દે મેં 4 ઇન્ટુ k ઇન્ટુ કે. 4 એમ જ લખ્યો, કે સ્ક્વેરના બદલે k ઇન્ટુ કે લખ્યું. અને આમાં 6 ઇન્ટુ 4 ઇન્ટુ કે એવું લખી દે મેં. એવું કેમ લખા ખબર, આયરવા k ને કે કટ થઈ જાય, 4 ને 4 બી કટ થઈ જાય તો k ની વેલ્યુ 6. આ થોડુંક તમને ઇઝી લાગે કે સારું પઢાયેલું, ખબર પડે આમાં. અને જો આનાથી છે ને મેં થોડુંક બીજું એક વસ્તુ તમને કહી દઉં, એમાં ભૂલ શું છે એને તમારે કહેવાની છે. યસ જોઈ લઈએ રે, યસ. આના પરથી મેં આગળ સ્ટેપ લખું.
આમાંથી કંઈ કોમન નીકળે 4k² - 24k હું કોમન નીકળે 4k તો બ્રેકેટમાં શું આવશે k - 6 આમાં ખબર પડી કે તમને 4k ને k નું મલ્ટીપ્લાય આવી જશે ને 4k² અને 4k ને 6 નું મલ્ટીપ્લાય આયરું આવશે હવે આના પરથી છે ને બે પાર્ટ પડી જાય 4k = 0 ક્યાં તો આયરું = 0 જેવી રીતના આપણે પોલિનોમિયલના બે પાર્ટ કરીએ ને એવી રીતના આના પરથી k ની વેલ્યુ 0/4 કેટલી આવે 0 અને આના પરથી k ની વેલ્યુ 6 જો એકચ્યુઅલી k ની વેલ્યુ 6 આપણે ફાઇન્ડ કરી જ છે અને આપણે આ લખવાનું છે અહીંયા બી k ની વેલ્યુ 6 આવી છે પણ આ 0 બી આવી તો 0 આપણે લખવાની તમને ઓપ્શનમાં લખેલું હોય કે 0 ને 6 બંને વેલ્યુ છે ક્યાં તો ઓનલી 6 બેમાંથી કયો ઓપ્શન સાચો થોડુંક વિચારવા પડશે તમારે યસ આ k ની વેલ્યુ 0 ચાલે કે નહીં ચાલે જો આ 0 વેલ્યુ છે ને તમે આ મેઇન ઇક્વેશનમાં મૂકે તો શું પ્રોબ્લેમ થાય ખબર કેમ નહીં ચાલે જો k ની વેલ્યુ તમે 0 છે ને આમાં મૂકે ને મેઇન ઇક્વેશન ક્વેશ્ચન આવી રહ્યો છે ને k એટલે આવી રહ્યો 0 જો તમે 0 નો x સાથે મલ્ટીપ્લાય કરે 0 આવશે આ બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરે તો 0 આવશે એટલે આયરું આખું 0 જ થઈ જાય મતલબ આયરું 0 થઈ જાય તો ઇક્વેશન શું બચે આયરું 6 = 0 6 = 0 રાઈટ ખોટું છે ને આ તો જો આયરું 0 થઈ જાય આયરું બચે જ નહીં જો અહીંયા આપણે 0 મૂકે તો આ બધાનો મલ્ટીપ્લાય 0 થઈ જાય તો બચ્ચા આયરું 6 = 0 જે રોંગ છે ને એનો મતલબ આયરું પોસિબલ નહીં મળે એટલે એ તમારે લખવાનું જ નહીં એટલે જો બાય ચાન્સ આવા ઓપ્શન હોય ને તો ખાલી આન્સર ઓનલી 6 આવશે 0 પોસિબલ નહીં મળે પણ તમને આવું કંઈ કરાવ્યું નહીં હશે સ્કૂલમાં ઠીક છે આયરું ખાલી તમારે સમજવાનું હતું લખી નહીં તો ચાલે લખી લો આયરું હવે હું સમજ પડી અરે જરાક જોરમાં બોલી એરિયા લખેલું છે પેરીમીટર લખેલું છે પેરીમીટર નહીં લખેલું એરિયા લખેલું છે અને બીજું શું લખેલું છે ટ્વાઇસ એવું કંઈ લખેલું છે ને લેન્થ ટ્વાઇસ બ્રેથ એટલે મોટું શું છે લેન્થ મોટી છે કે બ્રેથ મોટી છે લેન્થ મોટી છે તો આપણે એક વસ્તુને છે ને x રાખવું ને એક વસ્તુને 2x રાખવું બ્રેથને x રાખવું ને લેન્થને 2x રાખવું તમારા સ્કૂલમાં છે ને x ને y રાખેલું છે x ને y રાખે તો બી કંઈ ખોટું નહીં મળે ચાલી જાય હા ઠીક છે હવે પણ મેં લેન્થને પેલું x ને 2x જ રાખા તો આપણે ક્વેશ્ચન 3 કરતા છે આયરું એઝ્યુમ કરવા પડે એટલે લેન્થ ઇક્વલ ટુ ને બ્રેથ ઇક્વલ ટુ બ્રેથ x રાખવાની છે તો લેન્થ 2x આવશે હવે એરિયાનું ફોર્મ્યુલા શું આવે હા એરિયા એકચ્યુઅલી લખેલું છે ને 800 પણ એરિયાનું ફોર્મ્યુલા શું આવે એમ મેં તમને પૂછ્યું L + B ફી વધારે કાઢા ફી વધારે કાઢા એમ એરિયા ઓફ રેક્ટેંગલ ના અથવા L * B તો L + B બોલો પેલા L * B એટલે LB મેં લખી લે = 800 L ને B ની વેલ્યુ ઉપર લખેલી છે ને L ની વેલ્યુ 2x અને મેં અહીંયા બ્રેકેટ જ કરું કેમ કે મલ્ટીપ્લાયનો સિમ્બોલ કરા ને તો x જેવું જ દેખાય એટલે મેં અહીંયા મલ્ટીપ્લાયનું સિમ્બોલ જ કરી નાખું L ની વેલ્યુ લખી છે ને આયરવા બ્રેથની વેલ્યુ પાછી x = આયરવા 800 આ બેનું મલ્ટીપ્લાય શું આવે હવે
2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 800 અને x સ્ક્વેર ઇક્વલ ટુ 800/2 એટલે ડાયરેક્ટ 400 લખી દે, કાં તો લખી દે 800/2. એ નહીં લખતો તો મેં લખતા ડિવાઈડ બાય 2. હવે ડિવાઈડ બાય 2 ની લખ્યું ટાયરું અહીંયા લખી લીધું. ડિવાઈડ બાય 2 સેન્ટેન્સ વર્ડમાં લખતે પણ વર્ડમાં નહીં લખ્યું ને તો આયરું આ બધું લખી લીધું. હવે શું આવે અહીંયા 800/2 400. હવે ડાયરેક્ટ આનું સ્ક્વેર રૂટ તમને ખબર પડે, 400 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને કેટલું આવે 20 પ્લસ ઓર માઇનસ 20. જો આયરું આવવાના લખતા નહીં તમે, આનું સ્ક્વેર રૂટ પરથી તમને છે ને આયરું વેલ્યુ ખબર પડી જાય પ્લસ ઓર માઇનસ 20. હવે આપણે આન્સરમાં +20 લેવું, -20 લેવું કે પછી બંને લેવું? એક્સ શું છે તમે જુઓ, આમાં બ્રેથ છે ને તો એ માઇનસમાં આવશે. બ્રેથ એટલે ડિસ્ટન્સ, અરે બ્રેથ એટલે ડિસ્ટન્સ. હવે રેક્ટેંગલ હોય આયરું આવું તો લેન્થ હોય કે બ્રેથ એ તો માઇનસમાં નહીં આવે ને, એટલે ઓલવેઝ પોઝિટિવ, એટલે આપણે માઇનસ નહીં લેવું. પણ જો આના પરથી ડાયરેક્ટ આવી રીતના આન્સર લખી દઈએ આપણે. તમને છે ને સવાલમાં ધ્યાનથી વાંચો ને, સ્ટાર્ટિંગમાં જ લખ્યું છે ઇઝ ઇટ પોસિબલ, તો આપણે યસ કે નો, પોસિબલ છે કે નહીં મળે એ બી લખવાનું છે ને. તો એ કેવી રીતે લખવું? યસ કે નો પોસિબલ, યસ ઇટ ઇઝ પોસિબલ એવું લખવા પડે. એ કઈ જગ્યાએ લખવામાં એમ? એટલે મેં છે ને તમને આ મેથડથી નહીં કરાવું, તમને આ ડાયરેક્ટ આન્સર ખબર પડતો છે ને. MCQ હોય તો તમે ડાયરેક્ટ લખો કંઈ નહીં, પણ હમણાં છે ને મેં તમને આ b² - 4ac આપણે હમણાં શીખ્યા છે તો એનાથી આપણે કરો. અને હમણાં પૂછેલું બી છે ને ઇઝ ઇટ પોસિબલ કે નો પોસિબલ એવું લખવા પડે. તો આને ઇક્વેશનને પહેલે કન્વર્ટ કરવા પડે ને. ઇઝ ઇક્વલ ટુ 0 લખું મેં આ બાજુ, x² આ બાજુ જ છે, 400 ને આ બાજુ લાવે તો શું આવે -400. તો જો x² વાળી ટર્મ છે, x વાળી ટર્મ નહીં મળે તો અહીંયા મેં લખી લેમ 0x. દેખાતું છે ને, x² વાળી ટર્મ છે, x વાળી ટર્મ ની હતી તો 0x લખીને x વગરની ટર્મ, એટલે હવે આની સાથે છે ને કમ્પેર થઈ જાય ax² + bx + c = 0. આના પરથી એની વેલ્યુ ખબર પડી જાય તમને. એની વેલ્યુ શું છે? અરે x² ના બદલે x છે. એની વેલ્યુ કઈ નહીં હોય તો અહીંયા 1, b ની વેલ્યુ 0 અને c ની વેલ્યુ -400 છે. તો હવે આપણે b² - 4ac ફાઇન્ડ કરવું. જો આનો આન્સર નેગેટિવ આવ્યો તો બાય ચાન્સ, જો આનો આન્સર નેગેટિવ આવ્યો ને તો પેલામાં લખેલું છે ને યસ ઇટ ઇઝ પોસિબલ, તો આપણે ના પાડી દેવું. નેગેટિવ આવ્યો તો પોસિબલ નહીં મળે, પણ આનો આન્સર નેગેટિવ આવે જ નહીં ને, કદાચ નહીં આવવો જોઈએ. કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં જ ફાઇન કરી મૂકેલું છે ને, આપણને આના પરથી આન્સર ખબર પડી ગયેલી +or -20, તો +20 કદાચ આન્સર આવશે. તો હવે આપણે અહીંયા વેરીફાઈ કરી દઈએ. b² - 4ac, b ની વેલ્યુ ક્યાં છે? તો 0² -4, a ની વેલ્યુ એટલે આ 1 બ્રેકેટમાં લખવું, અને c ની વેલ્યુ -400. હવે 0² કેટલો આવે? 0 જ. આ બધાનું મલ્ટીપ્લાય શું આવશે? 400 તો છે જ અહીંયા, બીજો 4 છે કે નહીં? 800 का આવવાનું યાર? 1600. તો 1600 અહીંયા મેં લખી લેમ. હા યાર, 4 4 = 16. અને અહીંયા માઇનસ કે પ્લસ? આ બી માઇનસ છે ને આ બી માઇનસ છે, એટલે અહીંયા પ્લસ. તો હવે આનું એડિશન શું આવે? 1600. પોઝિટિવ આવ્યું ને આયરું? પોઝિટિવ આવ્યું, એના પરથી આપણને શું ખબર પડે? 2 ડિસ્ટિંક્ટ રિયલ રૂટ. એનો મતલબ 2 અલગ અલગ વેલ્યુ મળશે ને, તેમાંથી એક વેલ્યુ આપણા કામની મળી જ જાય. એટલે અહીંયા જ આપણને ખબર પડી જાય યસ ઇટ ઇઝ પોસિબલ. જો નેગેટિવ આવતો તો લખી લેજે નોટ પોસિબલ, પણ આના પરથી આપણે આન્સર લખી દઈએ યસ ઇટ ઇઝ પોસિબલ.
અને પોસિબલ છે તો x ની વેલ્યુ બી ફાઇન્ડ કરવાની. કેવી રીતના ફાઇન્ડ કરીએ? માઇનસ બી આવ્યું પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. આ લખ્યું એ બરાબર છે કે કોઈ ભૂલ છે? બરાબર છે? ભૂલ સિટી માં હા એ જ. હવે આપણે પાછું કર્યું ને આવ્યું, એટલે જો તમારા માર્ક્સ કાપવો હોય ને કાપી શકે એમ મેં તમને કહ્યું. એટલે આવ્યું તમારે સ્ક્વેર રૂટમાં આખું કરવા જ પડશે. હવે શું કરવાનું? માઇનસ બીની વેલ્યુ ક્યાં છે? બીની વેલ્યુ શું છે? 0 જ છે. પ્લસ ઓર માઇનસ આની વેલ્યુ એ બી લખેલી છે ને અહીંયા. ક્યાં છે આની વેલ્યુ? અહીં રહ્યા. અને ડિવાઈડ બાય 2 એની વેલ્યુ એ અહીંયા છે, એની વેલ્યુ 1. તો હવે -0 તો લખી દઈએ, પ્લસ ઓર માઇનસ આનો આન્સર શું આવે? સ્ક્વેર રૂટ બાય આ નંબર લખેલો છે ને 1600. જરાક વિચારીને બોલ ને યાર. અરે આનો આન્સર સ્ક્વેર રૂટ 1600 એનો આન્સર પૂછ્યા કરો મેં. 40 ડિવાઈડ બાય તું બહુ આગળ ન બોલ્યા કરે. ચાલ ને કંઈ નહીં. હવે શું કરીએ આપણે? કંઈ સિમ્પ્લિફાય નહીં થાય એનું તો મેં અહીંયા બે અલગ અલગ પાર્ટ કરી દેમ. x ઇક્વલ ટુ -0 પ્લસ 40/2 અને બીજી સાઈડ -0 -40/2. બરાબર છે? આ જ લખ્યું છે મેં. એકવાર આવ્યું પ્લસ લખ્યું, એકવાર માઇનસ લખ્યું. આનો આન્સર શું આવે? 40/2 એટલે 20 અને આનો આન્સર -40/2 એટલે -20. પણ આ નોટ પોસિબલ. પ્લસ જ થયું છે ને, પ્લસ જ થયું છે. હવે -5 હોય તો -10 થાય ને, -10 થાય ને. કોઈ નવો પોયરો આવે ને તો એને મેં બરાબર સમજાવું, પણ તું તો જૂનો જ છે એટલે આ બરાબર જ કર્યું છે. માઇનસ પ્લસ બી થયું છે ને. તો હવે આના પરથી શું લખવાનું આગળ? આ ફાઇનલ આન્સર છે. ટેક્સ્ટ બુકમાં જુઓ ને સવાલમાં શું લખ્યું છે, હું ફાઇન્ડ કરવાનું? લેન્થ ને બ્રેથ. તો બ્રેથ મેં લખી દેમ b ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? બ્રેથ એટલે x જ છે ને, અને x ની વેલ્યુ 20. અહીં x ની વેલ્યુ 20 આવી છે. અને યુનિટ લખો મીટર કે શું છે? આનો યુનિટ મીટર સ્ક્વેર લખેલો છે. એરિયા છે એટલે એનો યુનિટ મીટર સ્ક્વેર આવે, પણ લેન્થ કે બ્રેથનો યુનિટ ખાલી મીટર જ આવશે. અને લેન્થ ઇઝ ઇક્વલ ટુ શું આવે? 2x. તો 2 × 20 કેટલું આવે? આવ્યું 40 મીટર લખેલું આવ્યું. ચોથો જોયો છે વીર? હું ખબર પડી? બે ફ્રેન્ડની 20 યર, તો પહેલાની બી 20 વર્ષ, બીજાની બી 20 વર્ષ, ટોટલ 40 વર્ષ. એવું હા, તો એવું બોલવાનું એમ. બે ફ્રેન્ડની એજનું ટોટલ 20 વર્ષ છે. સમ 4 વર્ષ પછી 4 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા લખેલું છે. 4 years ago. ચાર વર્ષ પહેલા બંનેની એજનું મલ્ટીપ્લાય આમાં નંબર લખેલો છે 48. પ્રોડક્ટ ઓફ ધેર એજીસ લખેલું છે ને, એટલે 4 વર્ષ પહેલા બંનેની જે બી એજ હોય તેનું મલ્ટીપ્લાય કરે તો 48 આવે એવું લખેલું છે. તો એ પોસિબલ છે કે નહીં આપણે ફાઇન્ડ કરવાનું ને. અને એવું લખેલું છે ને, ઇઝ ઇટ પોસિબલ. જો પોસિબલ હોય તો એજ ફાઇન્ડ કરવાની એની. તો આપણે એઝ્યુમ કરવા પડશે. લેટ મેં કેવી રીતના એઝ્યુમ કરું? એજ ઓફ શું છે? આ સન, ફાધર, મધર એવું કહી શકે કે ફ્રેન્ડ જ છે? તો શું કરું આમાં? એજ ઓફ એજ ઓફ એજ ઓફ ફર્સ્ટ ફ્રેન્ડ એવું લખી લે. અને અનુધર વન એવું લખે તો બી કંઈ નહીં, પણ મેં ફર્સ્ટ ને સેકન્ડ એવું લખી લેમ. એજ ઓફ ફર્સ્ટ ફ્રેન્ડ ને એજ ઓફ
એજ કેવી રીતના એઝ્યુમ કરીએ? x પહેલાની x તો બીજાની x plus x તો x પ્લસ એક્સ કરી નાખે તો ડબલ બહુ વધી જાય. તો બંનેની એજનું ટોટલ લખેલું છે ને? હા એક મિનિટ બંનેની એજનું ટોટલ લખેલું છે ને આમાં? તો ટોટલ કેટલું છે? x plus 20 જો આની એજ 1 વર્ષ હોય તો આની એજ કેટલી હોય? બંનેનું ટોટલ 20 વર્ષ છે ને? તો આ 20 માઇનસ 1 હોય. એકચ્યુઅલી આવું પોસિબલ જેવું નહીં મળે. જો આની એજ 7 વર્ષ હોય તો આની એજ 20 માઇનસ 7, મતલબ એવું જ થયો ને? તો બંનેનું ટોટલ 20 વર્ષ આવશે. 20 minus x એટલે આવ્યું આ 20 માઇનસ એક્સ. જો ને અહીંયા આપણે 7 છે તો 20 માઇનસ 7 લખ્યું ને, તો અહીંયા એક્સ હોય તો આવ્યું આ 20 માઇનસ એક્સ. બસ એટલે ખાલી આવ્યું તમારે ધ્યાન રાખવાનું. જો આની એજ જેટલી હોય તેના કરતાં 20 માઇનસ કરી નાખે તો આવી જાય સેકન્ડ ફ્રેન્ડની. હવે 4 વર્ષ પહેલા લખેલું છે ને, તો અહીંયા મેં લખી લેમ 4 years ago. 4 વર્ષ પહેલા પાછી એજ ઓફ ફર્સ્ટ ફ્રેન્ડ કેટલી આવશે સુજલ? 4 વર્ષ પહેલા, હમણાંની એજ એક્સ વર્ષ છે તો 4 વર્ષ પહેલા કેટલી હોય? એક્સ માઇનસ 4. અને બીજા ફ્રેન્ડની એજ 4 વર્ષ પહેલા? 16 minus x. અરે તું નહીં ભૂલ હમણાં હવે. વીર બીજા ફ્રેન્ડની એજ કેટલી આવશે? વીર 16 માઇનસ એક્સ કેવી રીતના આવ્યું? 16 તો આમાં લખેલો જ નહીં મને કહેશે. આ એરામાંથી 4 માઇનસ કરવાના ને, 20 માઇનસ એક્સ માઇનસ 4, આમાંથી 4 માઇનસ કરવાના એટલે 16 માઇનસ એક્સ આવી જાય. આ બેનું માઇનસ કરે તો 16 આવશે. હવે પેલું સ્ટેટમેન્ટ લખેલું છે ને એ વાંચો નહીં. ટેક્સ્ટ બુકમાં લખ્યું છે વાંચો. 4 years ago હું લખેલું છે? Here for the product of the edges is 48. તો શું કરવાનું? હવે શું કરવાનું? કોનું મલ્ટીપ્લાય? કોનું? is find કરવાની તો પછી એજ ફાઇન, એજ થઈ ગઈ ને. 4 વર્ષ પહેલાની એજ આઈડિયા લખી છે તો આ બંનેનું મલ્ટીપ્લાય ને, એક આયરુઆ ને એક આયરુઆ. એટલે મેં લખી દઉં અહીંયા પ્રોડક્ટ કેટલું છે? 48. તો એક્સ માઇનસ 4 પહેલાં લખો અને બીજા બ્રેકેટમાં આયરુઆ 16 માઇનસ એક્સ. બંનેનું મલ્ટીપ્લાય 48 આવે. હવે દ્વીપ હજી પછી તો થોડી છે, આટલું થોડી છે. અત્યારે ચાલુ થયું છે. અરે પણ આપણે ખાલી પ્રોડક્ટ ટેબલ ફાઇન્ડ મેં આમાં લખેલું છે ઇઝ ઇટ પોસિબલ. તો પોસિબલ છે કે નહીં મળે? પોસિબલ છે એમાં કે દે તો સમજી આના પરથી કેવી રીતના ખબર પડે પોસિબલ છે? બી સ્ક્વેર માઇનસ 4ac ફાઇન્ડ કરવાનું છે ને. બી સ્ક્વેર માઇનસ 4ac નો આન્સર નેગેટિવ આવે તો નોટ પોસિબલ થાય, પોઝિટિવ આવે કે 0 આવે તો પોસિબલ થાય એમ. તો બી સ્ક્વેર માઇનસ 4ac સારું બનાવવા પડે ને. એના સારું પહેલાં આપણે આવું ઇક્વેશન બનાવવા પડે, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. એટલે દર વખતે આવા બ્રેકેટ આપેલો હોય તો આપણે આવું ઇક્વેશન બનાવવાનું એના પરથી. એટલે હવે શ્રેય આનું મલ્ટીપ્લાય કેવી રીતના થાય આ બે બ્રેકેટનું? x ને 16 થી મલ્ટીપ્લાય કેટલું આવશે? 16x. પછી ના ના, આયરુઆ પ્લસ એક્સ છે. જો તો આગળ આયરુઆ પ્લસની મેં સાઇન કરી દે. પ્લસ એક્સ છે ને આયરુઆ માઇનસ એક્સ એટલે માઇનસ એક્સ સ્ક્વેર આવશે. પછી 16 ને 4 થી કેટલું આવશે? 64. 64 ના આગળ સાઇન કઈ લખવાની? પ્લસ કે માઇનસ? કેમ કે આયરુઆ માઇનસ છે ને આ તો પ્લસ જ છે એટલે આ માઇનસ 64 ને પછી છેલ્લા ને મોટા નંબરની સાઇન નહીં આવશે. મોટા નંબરની સાઇન સબટ્રેક્શન કે એડિશન કરે ને ત્યારે આવે. હમણાં આપણે આ બે નંબરનું મલ્ટીપ્લાય કરતા હતા એટલે એક નંબર માઇનસમાં તો માઇનસમાં છે. અને હવે આ બેનું મલ્ટીપ્લાય પ્લસ 4x અને ઇઝ ઇક્વલ ટુ 0 લખી દેમ. તો 48 હતો ને ઇઝ ઇક્વલ ટુ એના આ સાઈડ માઇનસ 48. હવે શું કરીએ? હવે આવી રીતના ગોઠવવાનું. પહેલાં એક્સ સ્ક્વેર વાળી ટર્મ ગોઠવવાની આવી રીતે.
એક્સ સ્ક્વેર વાળી ટર્મ ક્યાં છે આમાં? ખાલી આ એક જ છે. પછી એક્સ વાળી ટર્મ ક્યાં છે? એક્સ વાળી ટર્મ આવી રહી 16x અને આવી રહી. તો એનું એડિશન થાય કે શું થાય? આ રહ્યું આ પ્લસ 16x છે ને અને આ પ્લસ 4, તો એડિશનમાં આવશે આનું પ્લસ 20. નહીં થાય, પ્લસ પ્લસ માઇનસ નહીં થાય, કેમ કે થર્ડ સ્ટાન્ડર્ડમાં શીખેલા ને પ્લસ પ્લસ થઈ ગયું. પ્લસ 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 જ રહી. એવું તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં શીખેલા. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જે તમે 7 + 5 ને આ બધું શીખેલા ને એ બધું પ્લસ પ્લસ જ હતું. આનું પ્લસ ને આ પ્લસ જ હતું. બસ તમે ખાલી પ્લસ એવું કદાચ બોલતા નહીં હતા. હવે શું આવે અહીંયા? એક્સ વગરની ટર્મ આ કોન્સ્ટન્ટ ટર્મ આવી રહ્યા છે -64 ને -48. માઇનસ કા બંને નંબર માઇનસમાં છે ને? હા તો કરો આ 64 ને 48 શું આવશે? હા માઇનસ કરવા પડે. ના ભાઈ, મેં એવા કીધેલું તો ખરું, આવું -5 માં -5 હોય તો આ -10 આવે 112. તો 112 આવે. એવા આનું એડિશન કરે તો 64 ને 48 112 જ આવે. હે બસ ખાલી અમે તમને બતાવી દે. 8 + 4 કરે 12 આવે ને આ થઈ જાય 112. -112 = 0. બસ તો થઈ ગયું છે ને. જો એક્સ સ્ક્વેર વાળી ટર્મ છે, એક્સ વાળી બી ટર્મ છે અને કોન્સ્ટન્ટ ટર્મ બી છે, પણ આ નેગેટિવ સાઇન છે ને પોઝિટિવ કરે છે. મારે પોઝિટિવ કરે તો જરાક ક્વેશ્ચન જરાક ઇઝી લાગે આપણને, તો બધી સાઇન ચેન્જ કરી નાખી. આને શું કરવાનું? -x² નું +x², અને મેં આના ઉપર જ લખ્યું એક્ઝેક્ટલી. આનું શું થાય? આની સાઇન ચેન્જ કરીને શું લખવાનું? -20 ને આનું વીર તારો 112 આવી ગયો પ્લસ. બરાબર લખ્યું છે ને, સાઇન ચેન્જ કરી છે. જો આવું કેમ કર્યું ખબર? ax² ના ઉપર x² વાળી ટર્મ એટલે આવ્યું આ 1x² છે. bx ના ઉપર x વાળી ટર્મ આવી રહ્યા, b ની વેલ્યુ -20 અને c ની વેલ્યુ આવી રહ્યા. હવે આપણે b² - 4ac ની વેલ્યુ ફાઇન્ડ કરવું. જો આની વેલ્યુ 0 નેગેટિવ આવી તો પોસિબલ નહીં મળે, એવું લખી દેવું. તો b² એટલે b ની વેલ્યુ ક્યાં છે? કેટલી છે b ની વેલ્યુ? So value negative આવી ગઈ. -20. So value negative આવી ગઈ. હા, તું હમણાં નહીં બોલ ભાઈ. પછી આવી રહ્યું આ 4, એની વેલ્યુ ક્યાં છે? 1 અને c ની વેલ્યુ 112. આનો સ્ક્વેર કેટલો આવશે હવે? 40 નહીં આવે, 400 આવે. +400 માઇનસનો સ્ક્વેર પ્લસ જ થઈ જાય. અને આ બધાનું મલ્ટીપ્લાય. નોટ ને પેન ઉઠાવો વગર કરજો, એમ જ કરજો. નોટ ને પેન લેવાની એમ જ કરો ને, એમ જ કરો. આ 112 છે એનું 4 સાથે મલ્ટીપ્લાય. 448. હા એ જ તો, જો આ સ્માર્ટ માણસે કરી લઈ. અસે મેથડ पे कितने फ्री અબગસમાં ગઈને આવેલો એમ. આ સિમ્પલ હતું ને, 100 નું 4 સાથે મલ્ટીપ્લાય 400 આવે. બીજા 12 છે એક્સ્ટ્રા, તો 12 નું બી 4 સાથે મલ્ટીપ્લાય 48 આવે. તમે નાના હોય ત્યારે પેલું કરે ને. આને શું કહે? આવું કંઈ આવે તો તમે એનું બી સાથે મલ્ટીપ્લાય કરવા પડે અને એનું સી સાથે મલ્ટીપ્લાય કરવા પડે. એનું બધું 7th માં આવે અને બધા રૂલ્સ ને પ્રોપર્ટી ને આ બધું હોય આવું. તો એ જ વસ્તુ આમાં યુઝ કરવાની છે. આપણે 4 સાથે મલ્ટીપ્લાય કરવાનું હતું, 112 નું મલ્ટીપ્લાય કરવાનું હતું ને, પણ આપણે સમજી લેવાનું 100 + 12 આ 112 જ છે ને. જો ડાયરેક્ટ આન્સર કેવી રીતે અપાય ને એ મેં તમને કેમ. 112 જ છે એનું 4 સાથે મલ્ટીપ્લાય, તો આનું મલ્ટીપ્લાય કેટલું આવે? 400 અને આનું મલ્ટીપ્લાય 48. તો એવી રીતના થાય એમ, નોટને પેન ઉઠાવવા વગર. આ તો લખ્યું છે ખાલી તમને બતાવવા સારું. હવે શું કરવાનું આનું? माइनस તો શું આવશે આન્સર? -48. તો હવે હું આયરવાન પોસિબલ નહીં મળે, અહીં મેં લખેલું નેગેટિવ, એટલે મેં લખેલું નોટ પોસિબલ.
જે સવાલમાં પૂછેલું હતું ને ઇઝ ઇટ પોસિબલ કે નોટ પોસિબલ, તો આનો આન્સર આવી ગયો છે નોટ પોસિબલ. લખેલું આવ્યું. આ બધું ફરક છે, આ બધું લખવાની જરૂર નહીં મળે. આ બધું આ તમને જરાક બાળક સમજીને બધું લખાવેલું હતું. લખી લો. આ લેન્થ અને બ્રેથ ફાઇન્ડ કરવાની. એરિયા આપેલો છે. હાનું એરિયા નહીં આપેલો મળે. જોની બરાબર એરિયા બી છે. એરિયા બી લખેલું છે અને પેરીમીટર બી લખેલું છે. અને રેક્ટેંગલ છે કે શું છે? રેક્ટેંગલ છે. હા એટલે હા એટલે એ શેપ છે એટલે રેક્ટેંગલ જ છે. તો આપણે લેન્થ અને બ્રેથ એઝ્યુમ કરવા પડે. વીર લેન્થ અને બ્રેથ. હા લેન્થ ને એક્સ રાખે કે કોઈ બી રાખે, પણ એના પરથી બ્રેથ ખબર કેવી રીતના પડે? લેન્થ અને બ્રેથ બંનેનો ટોટલ કેટલું આવે ખબર તમને? લેન્થ અને બ્રેથ બંનેનો ટોટલ લેન્થ બ્રેથ. જો રેક્ટેંગલ હોય એરિયા લેન્થ, એરિયા બ્રેથ. પણ મેં તમને ખાલી લેન્થ ને બ્રેથ નું ટોટલ પૂછ્યા કરું. પેરીમીટર તમને લખેલું છે ને? પેરીમીટર કેટલું આવે? પેરીમીટરનો ફોર્મ્યુલા આવ્યો છે 2 બ્રેકેટમાં L + B = 80. તો તમને L + B ખબર પડી જાય ને? L + B કેટલું આવે? 40. 80/2. તો L + B તમને ખબર પડી જાય. એટલે સપોઝ આ રહ્યું આપણે લેન્થના બદલે x રાખીએ ને અને b ફાઇન કરે તો શું આવે? લેન્થના બદલે આપણે x રાખ્યું છે. મેં આવી રીતના જ કરાવી લઉં યાર, કેમ કે આપણી પાસે ટાઈમ નહીં મળે. પેલા આવી લાગે લેન્થ અને બ્રેથ આપણે આવી રીતના એઝ્યુમ કરવું એમ. હવે ભાઈ રવા લઈને તું યસ તું આ બોલ પેન ઉછાળવાનું બંધ કર ભાઈ. જો પેરીમીટર આવ્યું છે, પેરીમીટરનું ફોર્મ્યુલા શું આવે? 2 બ્રેકેટમાં L + B = 80. તો L + B કેટલા આવે? 80 ને ડિવાઈડ 2 આ બાજુ ડિવાઈડમાં L + B કેટલું આવે? તો હવે છે ને આપણે L = એઝ્યુમ કરું x અને B = ફાઇન્ડ થઈ જાય ઓટોમેટિક. જો આપણે લેન્થના બદલે x મૂકીએ તો બ્રેથના બદલે શું આવે? B = કેટલા આવે? 40 - x + x આ બાજુ આવ્યો છે. તો આ L ના બદલે x લખ્યું છે ને, લેન્થના બદલે x એઝ્યુમ કર્યું છે. હવે આ તમારી સ્કૂલમાં જેવું કરે ને એવું મેં અહીંયા જરાક સ્ટેપ કર્યું. તમારા સ્કૂલમાં x રાખે, એક y રાખે, પણ મેં L રાખ્યું ને B રાખ્યું લેન્થ અને બ્રેથ. એટલે B એટલે શું આવ્યું છે? 40 - x. અહીંયા નહીં લખે તો બી કંઈ નહીં, કેમ કે અહીંયા લખેલું છે. તો લેન્થ = આવ્યું છે, યાદ રાખજો, અને બ્રેથ = આવ્યું છે. હવે શું કરવાનું? એરિયાનું ફોર્મ્યુલા. એરિયા લખેલું છે ને એમાં કેટલું છે એરિયા? જો 400 મીટર². અને આ રહ્યું L × B 400. L ને B ની વેલ્યુ લખેલી છે ઉપર 40 કા છે. 40 તો L + B છે. L + B નું કામ નહીં મળે. આપણે L ને B નું મલ્ટીપ્લાય છે આવ્યું. તો L એટલે આવ્યું છે x અને બ્રેથ એટલે બ્રેકેટમાં શું લખવાનું અહીંયા? = આવ્યું એમ જ. હવે આનું મલ્ટીપ્લાય કરે તો શું આવશે અંદર? 40x - x² = 0 લખી દે. તો અને આ બાજુ લઈ લે ને હાથે એટલી -400 = 0 એમ. તો જ આપણે ઇક્વેશન બનાવી કાઢવું અને પછી વેલ્યુ ફાઇન્ડ કરતા. ઇક્વેશન ગોઠવવા પડે ને આવ્યું પહેલા x² વાળું પહેલા લખવા પડે અને એની સાઇન હાથે -x².
एक्स वाली साइन आई रही है प्लस 40x प्लस 40x અને માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. આ માઇનસ એક્સ સ્ક્વેરને પ્લસ કરી નાખીએ તો આ બધી સાઇન ચેન્જ કરવા પડે એટલે આ રહ્યું એક્સ સ્ક્વેર, આ રહ્યું આ માઇનસ અને આ પ્લસ. હવે શું કરે ફેક્ટર થઈ જાય ને આ રહ્યું a એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ફેક્ટર નહીં કરવું, ફેક્ટર સી બી કદાચ થઈ જતું હોય 400 ના ફેક્ટર કરે એડિશન -40 આવે તેવા થઈ જાય. -20 અલા તું નહીં બોલ યાર, તારા હારું હેવી સવાલ મેં લઈ આવવા પછી. સર એકાદ દિવસ એવો છે એટલે એકદમ સ્નેપ લેવલ હા એ જ ઝેરોક્સ આવે ને તો તેમાં એવું જ આવે એમ ડિપ્રેશનમાં આવી જાય. જો આ રહ્યું આમાં શું કરવાનું છે 400 ના ફેક્ટર આ રહ્યું -40 આવે તેવા વિથ is -20 પણ આપણે ફેક્ટર્સ નહીં કરવું, આપણે આ રહ્યું b² - 4ac વાળી મેથડ યુઝ કરવું. કેમ કે આમાં લખેલું છે ઇઝ ઇટ પોસિબલ એવું લખેલું છે, પોસિબલ છે કે નહીં લખેલું છે ને, તો આપણે શું કરવું પોસિબલ છે કે નહીં એવું લખેલું છે ને, ઇઝ ઇટ પોસિબલ સ્ટાર્ટિંગમાં જ લખેલું છે તો આપણે લખવું યસ પોસિબલ કે નો પોસિબલ એવું લખવું આપણે. તો આપણે આ વાત લખવું b² - 4ac. બીની વેલ્યુ ક્યાં છે આયરી બોલો બોલો જલ્દી, બીની વેલ્યુ કઈ છે -40 સ્ક્વેર પછી આ રહ્યું -4 એની વેલ્યુ 1 એટલે આ રહ્યું 1 ને સી ની વેલ્યુ 400 પછી આગળ આનું શું આવે સ્ક્વેર 80 એમ નહીં કહેતા આનો વરી સ્ક્વેર આનો જ છે કે આનો સ્ક્વેર હોય તો આનો જ પૂછવાનો કે આનો થોડી પૂછવાનો. 1600 4 4 જા 16 આવે ને 0 ને 00 થઈ જાય અને માઇનસ નું પ્લસ બી થઈ ગયું. આયરો આ માઇનસ એમ જ આવે તેનું મલ્ટીપ્લાય સેમ આવ્યું. હવે આમાંથી આ માઇનસ કર તો 0. આનાથી તમને શું ખબર પડે 0 આવ્યું એટલે 2 ઇક્વલ રૂટ, 2 ઇક્વલ રિયલ રૂટ. પણ આપણે મેઇન આન્સર લખવાનું છે યસ ઇટ ઇઝ પોસિબલ. અરે યસ ચાલ હવે સુજલ તું આવ્યું આ યાર ફોર્મ્યુલા મેં લખી દે ગાઈડ. ફોર્મ્યુલામાં ભૂલ શું છે જે દર વખતે કરે જ યાર આ લાંબુ. હા એ જ. હવે શું કરવાનું ચાલ ને એમ શું કરે તું આયુર્વા જો આપણે જગ્યા પર છે 40 નહીં લખવાનું મળે -40 લખવાનું છે. હા એ જ તો આ માઇનસ એમ જ બીના બદલે પાછું માઇનસ આ બ્રેકેટમાં જ આવશે ને, એકવાર માઇનસ અહીંયા છે ને બીજી વાર માઇનસ અહીંયા છે તો 2 વાર માઇનસ છે. પછી આ પ્લસ ઓર માઇનસ આનો આન્સર શું આવે આનો ફાઇન કરેલું છે ને અહીંયા કા ગયું 0 અને 2a એની વેલ્યુ ક્યાં છે આયરી એની વેલ્યુ ઉપર લખેલી છે ને. તો હવે અગાડી શું કરવાનું આનું આ +40 પ્લસ ઓર માઇનસ આ 0 નું સ્ક્વેર રૂટ અને આ /2. તો હવે અગાડી શું કરવાનું 2 ભાગ કરી નાખીએ. આ 40 + 0 અને આ બાજુ આવ્યું આ 40 - 0 વાળું. સર આપણે આ 0 ને કાઢી ડિવિઝન જેવું છે 0 ને હા એ જ હવે 0 ને એડ કરીને એમ એટલે 40/2 કેટલા આવે 20. આમાં બી એ જ આવે એ જ કર્યું છે આપણે. તો બંને સેમ આવ્યું છે ને ચાલ ને કંઈ નહીં. તો હવે આપણે એક જ લખવું હવે બંને સેમ જ છે. હવે આગળ હું લેન્થ અને બ્રેથ ફાઇન્ડ કરવાની હતી ને. જો લેન્થ અને બ્રેથ ફાઇન્ડ કરવાની છે લેન્થ અને બ્રેથ અહીંયા લખી છે. આમાં શું કરવાનું જોઈ લો લેન્થની વેલ્યુ ક્યાં છે તો અહીંયા શું લખવું આપણે L =
એક્સ ઇઝ ઇક્વલ ટુ 20 અને મીટર બી લખી દે. બ્રેથ ઇઝ ઇક્વલ ટુ બ્રેથની વેલ્યુ આવી રહી 40 માઇનસ એક્સ એટલે 40 માઇનસ 20 આ બી 20 આવ્યું. મીટર બી લખવા પડે, લખી લો એરવા दोनों 20 आए तो रेक्टेंगल कैसे होगा કે જ સ્ક્વેર થઈ ગયું. એટલે તમે છે ને જે નલ્લા હોય ને ત્યારે તમને સ્ક્વેરની ડેફિનેશન શીખાવે કે જો રેક્ટેંગલની બધી સાઈડ ઇક્વલ થઈ જાય તો એ સ્ક્વેર બની જાય.